ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉમલ્લા નજીક પાણેથા ખાતેથી ચોરીની મોટરસાયકલ સાથે બે ઇસમોને ઝડપી લીધા હતા। ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વિવિધ ગુનાઓ બનતા અટકાવવા તથા વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપેલ। તે અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઈ એમએમ રાઠોડની ટીમ સાથે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે બે ઇસમો શંકાસ્પદ અને નંબર પ્લેટ વગરની મોટરસાયકલ લઈને પાણેથા ગામ પાસે ઊભા છે। એલસીબીની ટીમે મળેલ બાતમીના આધારે પાણેથા ગામ નજીક તપાસ કરતા બાતમી મુજબના બે ઇસમો બાઇક સાથે દેખાતા તેઓને બાઇક સાથે ઝડપી લીધા હતા અને તેઓને ઉમલ્લા પોલીસ મથક ખાતે લાવીને પૂછપરછ કરતા તે ભાંગી પડ્યા હતા। બંને પૈકી કલ્પેશ વસાવાએ જણાવ્યું હતું કે તારીખ 8ના રોજ તે તથા તેનો મિત્ર વિનેશ વસાવા મોટરસાયકલ લઈને બપોરના નેત્રંગ તરફ ગયા હતા અને મોવી રોડ પર કોચબાર ગામની સીમમાં એક ખેતરમાંથી એક બાઇકની ચોરી કરી હતી। રસ્તામાં બાઇકની આગળ પાછળની નંબર પ્લેટો કાઢીને ફેંકી દીધી હતી અને આજ રોજ ફરીથી ચોરીની બાઇક લઈને ચોરી કરવા માટે ફરતા હતા। પોલીસે ₹35,000ની કિંમતની મોટરસાયકલ તથા એક મોબાઈલ મળી કુલ ₹40,000નો મુદ્દામાલ કબજે લઈ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બાઇક ચોરીનો ગુનો શોધી કાઢ્યો હતો। પોલીસે પકડાયેલ ઇસમો કલ્પેશભાઈ ઉર્ફે સેવણિયા પ્રતાપભાઈ વસાવા રહે નવીનગરી જૂના રાજુવાડિયા તાલુકો નાંદોદ જિલ્લા નર્મદા અને વિનેશભાઈ કનૈયાલાલ વસાવા રહે કુવાવાડું ફળિયું જૂના રાજુવાડિયા તાલુકો નાંદોદ જિલ્લા નર્મદાને આગળની વધુ તપાસ માટે ઉમલ્લા પોલીસને સોંપીને નેત્રંગ પોલીસને જાણ કરી હતી। રિપોર્ટર વિશાલ પુરોહિત, જનાદેશ ન્યૂઝ, ઝઘડિયા।